જોયું તે મુજબ અત્યારે જે સ્થિતિ છે તે ખરેખર શરમજનક સ્થિતિ છે, કારણ કે 1606 શાળાઓ, આપ વિચાર કરો, રાજ્યમાં આટલી શાળાઓ એવી છે કે જ્યાં દરેક શાળામાં એક જ શિક્ષક છે, એટલે શિક્ષકોની કેટલી અછત છે આ રાજ્યમાં તેના પરથી નિર્ધારિત થાય છે। સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે શિક્ષકોની આટલી ઘટ કઈ રીતે થઈ, કારણ કે 30 વર્ષથી જ ભાજપની સરકાર છે, દરેક વર્ષે તેનો હિસાબ થવો જોઈએ, ત્યારે આટલી બધી ઘટ એક સાથે કેવી રીતે ઊભી થાય તે સૌથી મોટો આશ્ચર્ય પમાડે તેવો પ્રશ્ન છે। એ સિવાય સવાલ એ છે કે આટલા વર્ષોમાં ભરતી કેમ નથી થઈ। આટલું તો ઠીક, પરંતુ જ્યારે ઉમેદવારો પરીક્ષા આપીને ટેટ ટાટની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારબાદ તેઓએ આંદોલન કરવા પડે કે અમને રાખો, અને સરકાર એવું કહે કે કાયમી શિક્ષક તરીકે નહીં રાખીએ। આનાથી મોટી વિપરીત પરિસ્થિતિ કઈ હોઈ શકે કે જ્યાં આંકડાઓ બોલી રહ્યા છે કે શિક્ષક નથી, શિક્ષક ઉમેદવારો પણ છે, પરંતુ સરકારે તેમને લેવા નથી। અને એટલે સવાલ એ થાય કે ટેટ ટાટના લોકોની ભરતી સરકાર ક્યારે કરશે। વિદ્યા સહાયક તરીકે આપ રાખવા માંગો છો, કોન્ટ્રાક્ટ પર રાખવા માંગો છો, પરંતુ શિક્ષણને કોન્ટ્રાક્ટ પર ન રાખી શકાય। ગરીબ વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે જરૂરી છે કે કાયમી ભરતી કરવામાં આવે ને તો જ કોઈ શિક્ષક ત્યાં જઈને તેમને ભણાવશે। અને એટલે કાયમી નોકરી કેમ નથી અપાતી એ પણ સૌથી મોટો સવાલ છે। સવાલ એ પણ છે કે સરકાર શિક્ષણને લઈને સુસ્ત કેમ છે। શિક્ષણ તો પાયાની વાત છે, અને શિક્ષણ હશે તો જ ભવિષ્ય ઘડાશે, બાકી બધી વાતો વિકાસની નકામી જો શિક્ષણ નહીં આપી શકો સારું તો। એ સિવાય શિક્ષકોની ઘટ ક્યારે દૂર કરવાના છો એ પણ સૌથી મોટો સવાલ છે। આ સવાલ તમામ સરકારને પૂછી રહ્યા છે, એટલે જવાબ સરકારે આપવા પડશે, કારણ કે આ ગુજરાતના ભાવિ સાથે સીધી છેડછાડ છે, અને એ છેડછાડ ન થવી જોઈએ તેનું ધ્યાન સરકારે રાખવાનું છે, અને એ સરકારની પ્રાથમિક જવાબદારી છે। સરકાર છટકી નહીં શકે, કારણ કે લોકો 156 સીટ આપી દે એટલે કોઈ હિસાબ ન આપવો પડે એ વાત ખોટી। દરેક જગ્યાએ કામ કરવા પડશે અને દરેક સુવિધાઓ સરકારે આપવી જ પડશે।